નમસ્કાર, આપ સત શ્રી અકાલ ફ્યુચરના ડોક્ટર્સ અને રિસર્ચર. હું આકાશ ઉકાણી ફરીથી તમારા સમક્ષ હાજર છું બાયોલોજીનું એક નવું ચેપ્ટર લઈને. ચેપ્ટર નંબર છે 11, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો આપણા સવાલ પહેલો એ જ થાય કે બાયોટેકનોલોજી એટલે શું? બાયોટેકનોલોજી એટલે તમે કોઈ પણ વનસ્પતિ, પ્રાણી કે કોઈ પણ સૂક્ષ્મજીવની અંદર બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ, કોઈ પણનો ઉપયોગ તમારી માનવજાત માટે કંઈક ને કંઈક ક્યાંક યુઝ થાય છે, એ માટે તમે એનો ઉપયોગ કરો છો, તો એ પદ્ધતિને કહેવાશે બાયોટેકનોલોજી. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત એના સિદ્ધાંતો અને પદ્ધતિઓ જ ભણશું. ઓકે, પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, કઈ રીતે ડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ બને છે, કઈ રીતે ક્લોનિંગ થાય છે, કયા કયા ઉત્સેચકો વપરાય છે, કઈ રીતની બધી પ્રક્રિયાઓ થાય એ ભણીશું. આગળનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 12, તો એની અંદર આપણે આ બધા જ સિદ્ધાંતો અને પ્રક્રિયાનો ઉપયોગ કરીને માનવજાત માટે ઉપયોગી વસ્તુઓ કઈ રીતે બનાવી શકીએ, એટલે કે એની ઉપયોગિતા શું છે એ ભણીશું. પહેલો સવાલ છે આપણો, તો કે બાયો ટેકનોલોજી એટલે શું? ઓકે, તો બાયોટેકનોલોજી એટલે શું? તમારે 3 વ્યાખ્યા આપવાની થાય. 2 માર્ક્સની અંદર તમને વ્યાખ્યા કદાચ પૂછી શકે કે બાયોટેકનોલોજી એટલે શું. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીના મત અનુસાર બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપો. યાદ રાખવું કે જ્યારે પણ વ્યાખ્યા આપે ત્યારે હંમેશા ટેક્સ્ટ બુકના જે શબ્દો છે એને યુઝ કરવું. તમારા મગજની અંદર કોન્સેપ્ટ તમે કોઈ પણ યુઝ કરી શકો છો, પરંતુ જ્યારે પેપર લખવાની વાત હોય ત્યારે તમારે સ્પષ્ટ શબ્દોને લખવા. ઓકે, તો બાયોટેકનોલોજી કોને કહેવાશે? તો કે સૂક્ષ્મજીવો, પ્રાણી કે વનસ્પતિનો આપણે કોના માટે ઉપયોગ કરશું? તો કે ઉપયોગ અથવા તેની નિપજોનો ઉપયોગ કોના માટે કરવાનો છે? તો ઓબ્વિયસલી આપણે કેવા લોકો છીએ? સ્વાર્થી લોકો. તો કોના માટે કરશું? માનવજાત માટે નિપજોનો ઉપયોગ માનવજાત માટે કરવાની પદ્ધતિને આપણે શું કહીશું? બાયોટેકનોલોજી. હવે કઈ કઈ રીતે આપણને ઉપયોગ થાય? તો કે ફક્ત ખોરાક માટે? તો કે નહીં, ફક્ત ખોરાક માટે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ એ એનો કોઈ મુખ્ય ઉદ્દેશ નથી. હા, તો એ પશુપાલન છે, પછી વનસ્પતિ સંવર્ધન છે, આ બધી વસ્તુઓ બાયોટેકનોલોજીના અંડર કરવામાં આવે તો કે એનો ઘણી રીતે ઉપયોગ થાય. કઈ કઈ રીતે ઉપયોગ થાય આપણે લેક્ચરની અંદર અને ચેપ્ટરની અંદર જેમ આગળ વધતા જઈશું એમ ધીરે ધીરે એક એક વસ્તુ ભણતા જઈશું. ઓકે, હવે સપોઝ કે તમારે કોઈ પણ બાયોટેકનોલોજી આપણે બનાવવું છે, તો એનો એક્ઝામ્પલ કોઈ છે? તો કે હા, કોણ બની ગયું છે? તો કે પાવ, જે તમે બ્રેડ ખાવ છો એ, પિઝાની બ્રેડ હોય કે પછી સેન્ડવિચની બ્રેડ હોય, કોઈ પણ તમે બ્રેડ ખાવ છો, જે સ્પોન્જ છે એ કોની અંદરથી બનશે? બાયોટેકનોલોજીમાં. કઈ રીતે આપણે જોઈએ? પહેલા જોઈએ પાવ, બિયર, વિસ્કી, પનીર છે, ચીઝ, આ બધી જ વસ્તુ કે જે માનવજાત માટે ઉપયોગી છે, કઈ પદ્ધતિ વડે બનશે? બાયોટેકનોલોજી વડે. કઈ રીતે? તો કે પાવ છે, પનીર છે, પાવ છે, બિયર છે, આ બધું કોના અંદરથી એનું ફર્મેન્ટેશન કરવું હોય, આથમણ કરવું હોય તો કોણ જરૂરી છે? યીસ્ટ. ઓકે, યીસ્ટનો ઉપયોગ બિયર અને પાવ બનાવવા થશે, એઝ વેલ એઝ વિસ્કી બનાવવા માટે પણ થશે. ચીઝ છે તો ચીઝની અંદર ઘણી બધી ફૂગ આવશે, જે તમે ચેપ્ટર નંબર 9 અને 10 ની અંદર ભણી જશો કે ચીઝ પણ દૂધમાંથી એનું ફર્મેન્ટાઇઝેશન કોણ કરશે? ફૂગ કરશે. આ ફૂગ જે છે એના કારણે ચીઝ બને, અને ઘણી બધી ફૂગ હશે, એના આધારે ઘણા બધા ચીઝના પણ વિવિધ પ્રકારો છે. પણ અહીંયા સુધી બાયોટેકનોલોજીનો ઉપયોગ સીમિત નથી. આધુનિકપણે બાયોટેકનોલોજી આપણને કઈ રીતે છે ઉપયોગી છે? તો કે આધુનિક બાયોટેકનોલોજી કોને કહેવાય? ઓકે, આધુનિક બાયોટેકનોલોજીમાં એટલે આપણે ખોરાકથી થોડાક આગળ વધી જઈએ. દવાઓ બનાવવા, પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા, કે પછી ઇન્સ્યુલિન છે, આવા અંતઃસ્રાવો બનાવવા કે જેની માનવજાત માટે ખૂબ જ ઉપયોગિતા છે, આ બધું તમારે બનાવવું છે
તો એના માટે પણ કોણ ઉપયોગી છે તો કે બાયોટેકનોલોજી. આપણે ફરીથી એની વ્યાખ્યા લખીશું તો કે ઇન્સ્યુલિન પ્રતિજૈવિક દ્રવ્યો કે ઔષધની બનાવટ માટે કોનો આપણે ઉપયોગ કરી શકીએ તો કે ઈ કોલાઈ, પછી છે તમારું યીસ્ટ જેવા જીએમઓ સજીવ. ધ્યાન રાખજો કયો સજીવ? જીએમઓ સજીવ નો ઉપયોગ એને પણ શું કહેવાય? બાયોટેકનોલોજી. સવાલ આવે આપણો કે જીએમઓ શું છે? કોને કહેવાય જીએમઓ? તો કે જેવા એવા સજીવો કે જેનું જનીનમાં શું કરેલું છે, આપણે ફેરફાર કરેલા છે, એવા સજીવોને શું કહેવાશે? જીએમઓ સજીવ. એનું આખું પૂરું નામ થશે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઓકે, જેનું જનીન આપણા ફેરફાર કરેલું છે, જેનું જનીન આપણે પરિવર્તન કરેલું છે, એવા દરેક સજીવોને શું કહેવાશે? જીએમઓ. ઓકે, થોડુંક સાઈડમાંથી નોઈસ આવે પણ એને થોડુંક અવોઇડ કરો. ઓકે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ સજીવનો આપણે ઉપયોગ કરીને બાયોટેકનોલોજીમાં હજી શું બનાવી શકીએ? તો કે ઔષધની આપણે વાત કરતા હતા. ઔષધની અંદર કેવી કેવી ઔષધ? તો કે કેન્સર છે, સંધિવા છે, હિપેટાઇટિસ બી છે, આ ઘણા બધા રોગો, અસ્થિભંગ છે, આ બધા રોગોના સારવાર માટેની જે દવાઓ છે એ પણ આપણે કોઈ સૂક્ષ્મજીવો છે, પ્રાણી છે, વનસ્પતિ છે, એના કોષોનો ઉપયોગ કરીને બનાવી શકીએ. તો એ પણ શું થશે? બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીની તમારે ચોક્કસ વ્યાખ્યા જો આપવી હોય તો એ કોણ આપી શકે? તો કે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, એટલે કે EFB. કોણ? તો કે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. જ્યારે પણ આવા શોર્ટ નામ આવે, જેમ કે જીએમઓ છે, EFB છે, એના શોર્ટ નામ ખાસ કરીને તમારે યાદ રાખવા. કેમ? તો કે એક માર્ક્સના એમસીક્યુ હોય તો એની અંદર એક માર્ક્સના વૈકલ્પિક સવાલો પૂછાય છે, એના અંદર પણ તમને આટલા ઈઝી ક્વેશ્ચન પણ હોય, તમને 1 માર્ક્સ અપાવી જતા હોય. ઓકે, અને જ્યારે ફૂલ લેન્થ સવાલની વાત આવે તો ફૂલ લેન્થ સવાલની અંદર પણ જો તમે EFB નું પૂરું નામ લખ્યું નથી અથવા તો ખોટું લખી દીધું છે, માનો કે તમે લખી દીધું યુરોપિયન ફાઉન્ડેશન ઓફ બાયોટેકનોલોજી, તો એ ખોટું પડે છે. કેમ? તો કે જ્યારે પણ પેપર ચેકર હશે એની નજર આવા હાઇલાઇટ કરેલા શબ્દો હશે એના ઉપર પડશે, અને હાઇલાઇટ કરેલા શબ્દો જો સાચા છે તો કદાચ એવું પોસિબલ પણ છે કે તમારું સાઈડનું લખાણ પેપર ચેકર ઇગ્નોર કરી શકે. ઓકે, તો આવા નામ ઉપર ખાસ તમારે ફોકસ કરવું. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીએ વ્યાખ્યા શું આપી? તો કે નિપજો અને તેની ઉપયોગિતા માટે, નિપજો અને તેની ઉપયોગિતા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો કે સૂક્ષ્મ જીવ, પ્રાણી કે વનસ્પતિ ના કોષોનું આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક વિજ્ઞાન નું સંકલન અને સંચાલન. થોડીક વ્યાખ્યા અટપટી છે પણ આપણે એને ક્લિયર કટ જોઈએ. નિપજો અને તેની ઉપયોગિતા માટે સૂક્ષ્મજીવ, પ્રાણી કે વનસ્પતિના કોષોનું આણ્વીય અનુરૂપતા. એના કોષોની અંદર આણ્વીય અનુરૂપતા એટલે કોષોની અંદર જેટલા પણ અણુઓ છે, જેમ કે ડીએનએ છે, આરએનએ છે, આનુવંશિક દ્રવ્યો છે, ઘણા બધા દ્રવ્યો, કે આ બધા દ્રવ્યોનું પ્રાકૃતિક વિજ્ઞાન. કોને કહેવાય પ્રાકૃતિક વિજ્ઞાન? તો કે કુદરતી જે પણ વિજ્ઞાન છે એ બધાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? આપણે આ ઉપયોગ માટે કરીએ, બંનેનો સમન્વય કરીને આપણે આપણો ઉપયોગ બનાવીએ તો એને શું કહેવાશે? બાયોટેકનોલોજી. જેમ કે તમારે છાશ બનાવી છે, આજકાલથી છાશ બને છે તો કે નહીં? છાશ તો ઘણા સમયથી બને છે, પરંતુ એ છાશની અંદર દૂધમાંથી તમે છાશ બનાવો છો તો દૂધમાંથી છાશ કઈ રીતે બની? ઓકે, તમે દૂધ હતું એની અંદર મેળવણ તરીકે છાશનું ટીપું નાખ્યું. આ છાશના ટીપાની અંદર કોણ હતું?
લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, એને કહેવાય ઇન શોર્ટ ની અંદર LAB, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. ઓકે, આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે એ શું કરશે, દૂધની અંદર જશે, પ્રોટીનનું શું કરશે, પાચન કરશે અને ચરબીને જમાવી દે એટલે શું બની જાય, દહીં. હવે આ દહીંને તમે પીસી નાખો એટલે શું બની ગયું તમારું, છાશ. ઓકે, તો આ આપણને ખબર હતી કે છાશ આ રીતે બને છે, પરંતુ એ નતો ખ્યાલ કે સૂક્ષ્મ જીવોનો એમાં ક્યાં ઉપયોગ થાય છે. હકીકતની અંદર આપણે છાશ પીએ છીએ કે દહીં પીએ છીએ, એની અંદર શું હોય છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા હાજર હોય છે. તો આને કહેવાશે બાયોટેકનોલોજી. આગળના લેક્ચરની અંદર નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જોઈશું કે બાયોટેકનોલોજીના સિદ્ધાંત કયા કયા છે. બાયોટેકનોલોજીના મુખ્ય સિદ્ધાંતો. ઓકે, કોના આધારે બાયોટેકનોલોજી, આપણું ચેપ્ટરનું નામ છે સિદ્ધાંતો અને પ્રક્રિયા, તો એના મુખ્ય બે સિદ્ધાંતો છે. કયા કયા સિદ્ધાંતો છે, તો કે પહેલું છે એ છે જનીન ઇજનેરી વિદ્યા, કે જેને આપણે જીનેટિક એન્જિનિયરિંગ ના નામે ઓળખીએ છીએ, અને બીજું છે રસાયણ ઇજનેરી વિદ્યા. ઓકે, બંનેને આપણે તબક્કાવાર સમજીએ. જનીન ઇજનેરી વિદ્યા કોને કહેવાય, તો કે આપણા આનુવંશિક દ્રવ્યો હોય, એટલે કે ડીએનએ કે આરએનએ, કોઈ પણ ડીએનએ અને આરએનએ ની અંદર આપણે કોઈ પણ જનીનનો ક્રમ ઉલટો સુલટો કરીએ, અથવા તો કોઈ દવા જનીનને દાખલ કરીને ખરાબ જનીનને દૂર કરીએ, આવી કોઈ આપલેની પ્રક્રિયા, ફેરબદલીની પ્રક્રિયા કરીએ અને કોઈ નવા લક્ષણો વાળો સજીવ મેળવવાનો હોય, તો આ બધી પ્રક્રિયા જેની અંદર સમાવેશ થાય એ બ્રાન્ચને કહેવાશે જનીન ઇજનેરી વિદ્યા. એટલે કે આનુવંશિક દ્રવ્યોમાં ફેર બદલી કરી નવા બાહ્ય લક્ષણો મેળવવાની પદ્ધતિ, એને શું કહેવાશે, જીનેટિક એન્જિનિયરિંગ. અને બીજું છે રસાયણ ઇજનેરી વિદ્યા. કયું, રસાયણ ઇજનેરી વિદ્યા. હવે જીનેટિક એન્જિનિયરિંગ છે એની અંદર તમે પ્રોસેસ કરો તો એની, હવે કોઈ પણ આપણે વસ્તુ કરતા હોઈએ, કોઈ પણ પ્રક્રિયા કરતા હોઈએ, તો આપણો ટાર્ગેટ હોય મેક્સિમમ આપણને પ્રોફિટ મળે અથવા તો મેક્સિમમ આપણને નિપજો મળે. જનીન ઇજનેરી વિદ્યા એક પ્રક્રિયા છે, પરંતુ એ પ્રક્રિયામાંથી આપણે ઘણી બધી પ્રોડક્ટ બનાવી છે, તો એ કોનો ઉપયોગ થશે, રસાયણ ઇજનેરી વિદ્યાનો. ઓકે, રસાયણ ઇજનેરી વિદ્યામાં શું કરવાનું, તો કે તમારે વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરવાની. હવે કોને કહેવાય વંધ્ય પરિસ્થિતિની જાળવણી, એ પણ સમજીએ. વંધ્ય પરિસ્થિતિ, વંધ્ય પરિસ્થિતિ એટલે કે તમારે કોઈ લેબની અંદર કામ કરવું છે, તો એ લેબ હંમેશા કેવી હોવી જોઈએ, ક્લીન. એમાં કોઈ પણ બહારનો બેક્ટેરિયા કે વાયરસ કે ફૂગનો તાંતણો કે કોઈ પણ પાર્ટિકલ્સ હોવો જોઈએ નહીં. તો એવી જે એકદમ ક્લીન પરિસ્થિતિ છે એને કહેવાશે વંધ્ય પરિસ્થિતિ, અથવા તો કોઈ પણ સૂક્ષ્મ જીવાણુના સંક્રમણ વિનાની પરિસ્થિતિ. વંધ્ય પરિસ્થિતિની જાળવણી કરી આપણે શું શું બનાવવાનું છે, તો કે સુકોષ કેન્દ્રી કોષ અથવા તો કોઈ પણ સજીવ કે અન્ય નિપજ ની કેવી આપણે પ્રોસેસ કેવી કરશું, જંતુ રહિત વૃદ્ધિ કરી, નિપજની જંતુ રહિત વૃદ્ધિ કરી અંતઃસ્ત્રાવ, પછી પ્રતિજૈવિક દ્રવ્યો કે પછી ઔષધો, પ્રોટીન હોય કે કોઈ પણ દ્રવ્યો કે જે બાયોટેકનોલોજી વડે મળે છે, એ બધાની જ આપણે જંતુ રહિત વૃદ્ધિ કરાવીને વ્યાપક માત્રામાં મેળવીએ, એ જે શાખાનો સમાવેશ થાય એને કહેવાશે રસાયણ ઇજનેરી વિદ્યા. તો અહીંયા જનીન ઇજનેરી વિદ્યાની અંદર આપણે પહેલા જમીનમાં ટ્રાન્સપ્લાન્ટ કરીશું, ફેરબદલી કરીશું, અને રસાયણ ઇજનેરી વિદ્યામાં એ ફેરબદલી કરેલા સજીવનો ઉપયોગ કરીને પુષ્કળ માત્રામાં આપણે નિપજો મેળવીશું. આ બે મુખ્ય સિદ્ધાંતો છે. એમાંથી તમે ઘણી વખત સાંભળેલું છે જનીન ઇજનેરી વિદ્યા વિશે.
જનીન ઇજનેરી વિદ્યા છે તો એના વિશે તમે જીનેટિક એન્જિનિયરિંગ અથવા તો આજકાલનો જે બહુ વધારે સ્કોપ છે, બરાબર, તો જીનેટિક એન્જિનિયરિંગ ઘણા લોકોને કરવું હોય તો કે રિસર્ચ માટે બહુ સારા સ્કોપ છે. તો હકીકતમાં જીનેટિક એન્જિનિયરિંગ એટલું બધું વ્યાપક માત્રામાં વિકસ્યું છે, એનું રીઝન શું છે, એનો સિદ્ધાંત શું છે? તો કે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંત શું છે? જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંત, એક જ મેઇન તમારે સિદ્ધાંત યાદ રાખવાનો કે કોઈ પણ જનીનની તમારે ફેરબદલી કરવી છે એમાં અનૈચ્છિક લક્ષણો એટલે કે જે ખરાબ લક્ષણો અથવા તો આપણે ઈચ્છતા નથી એવા લક્ષણોને દૂર કરી દેવા છે અને એવા કોઈ લક્ષણો ખાલી રાખવા છે કે જે આપણે ઈચ્છતા હોઈએ. એટલે કે ઐચ્છિક લક્ષણોને રાખવા છે એ માટે શું કરવામાં આવે છે? જીનેટિક એન્જિનિયરિંગ કરવામાં આવે છે. ઓકે, હવે તમને એમ થશે કે શા માટે આપણે ઐચ્છિક લક્ષણો રાખીએ, શા માટે અનૈચ્છિક લક્ષણો દૂર કરીએ? તો કે કોઈ પણ નવો સજીવ બનાવીએ છીએ અથવા તો લક્ષ સજીવ બનાવીએ છીએ કે કોઈ પણ વસ્તુ માટે તમે સજીવોને જીએમઓ બનાવો છો એટલે કે જનીન પરિવર્તિત સજીવ તમે બનાવો છો, તો એની અંદર અનૈચ્છિક લક્ષણોનું આપણે કોઈ કામ છે નહીં, ફક્ત કોનું કામ છે? ઐચ્છિક લક્ષણોનું. ઓકે, એટલે કે એનો મુખ્ય સિદ્ધાંત શું થશે? અનૈચ્છિક લક્ષણો ને દૂર કરી, અનૈચ્છિક લક્ષણોને દૂર કરી ઐચ્છિક લક્ષણો ને જાળવવા, એનું શું છે? જીનેટિક એન્જિનિયરિંગનો મુખ્ય સિદ્ધાંત. હવે તમને એમ થશે કે સર ઐચ્છિક લક્ષણો સાધવા માટે તો આટલું બધું શું કરવાની જરૂર, જમીન લેવલે શું જવાની જરૂર છે? લિંગી પ્રજનનમાં પણ તો આવી રીતે થાય છે, જેમ કે તમે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણી ગયા છો પ્રાણી સંવર્ધન અને વનસ્પતિ સંવર્ધન. પ્રાણી સંવર્ધન અને વનસ્પતિ સંવર્ધનમાં શું કરવામાં આવે છે કે સારા લક્ષણો વાળો નર, સારા લક્ષણો વાળો માદા બંનેને શું કરવામાં આવે? સંકરણ કરીને, એટલે કે જેને આપણે શું કહીએ છીએ? પ્રાણી સંવર્ધન. આ સંકરણ કરાવીને નવી કોઈ સંતતિ હોય એની અંદર બંનેના સારા લક્ષણો હશે, તો ઐચ્છિક લક્ષણો આવ્યા જ ને? નહીં, એની અંદર ખાલી ઐચ્છિક લક્ષણો નહીં, કોણ આવે છે? અનૈચ્છિક લક્ષણો પણ આવે છે. એટલે કે જે લક્ષણો જોતા છે એ તો આવે જ છે, પરંતુ જે લક્ષણોની આપણે કોઈ જરૂર નથી એ પણ આવે છે. એને પણ જો તમારે બાદ કરવા હોય એટલે કે પ્રિસિયસલી તમારે કામ કરવું હોય, એના માટે કોણ જવાબદાર છે? એના માટે કોણ ઉપયોગી છે? તો કે જનીન ઇજનેરી વિદ્યા. ઓકે, સિમ્પલ છે. હા, અને અલિંગી પ્રજનન હોય તો અલિંગી પ્રજનનની અંદર ખબર છે કે એની અંદર ભિન્નતા પ્રેરાતી નથી. બાળ સંતતિ પણ કેવી મળે છે કે જેવી પિતૃ સંતતિ હતી, પિતૃ સંતતિના આબેહૂબ લક્ષણોની પ્રતિકૃતિ કોની અંદર જોવા મળે? નવી જે સંતતિ બનવાની છે એની અંદર. પણ આપણે ભિન્નતા લાવી છે તો લિંગી પ્રજનન કરીએ. આ ભિન્નતાની અંદર પણ અનૈચ્છિક લક્ષણોને આપણે દૂર કરવા છે તો શું કરીએ છીએ? જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા કોઈ પણ નવા સજીવને વિકસાવી શકાય. કઈ રીતે વિકસાવી શકાય? તો એના માટે આપણે કઈ કઈ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ શકીએ? તો કે પહેલું કરવું પડે તમારે ક્લોનિંગ. શું કરવાનું? ક્લોનિંગ. પછી છે જનીન સ્થળાંતરણ. અને આ જનીન સ્થળાંતરણ કરીને તમારે બનાવવાનું રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ. ઓકે, ક્લોનિંગ તો કે જોડવું કોઈ સારા લક્ષણો વાળા જનીનને આપણે કોઈ અલગ કોષમાં, અલગ સજીવની અંદર આપણે એને દાખલ કરીને ત્યાં જોડી શકીએ, જનીનનું સ્થળાંતરણ કરાવી શકીએ અને જે નવું જનીન બને છે એ કેવું હશે? રિકોમ્બિનન્ટ. રિકોમ્બિનન્ટ એટલે કે પુનઃ સંયોજિત, કે જેનું નિર્માણ આપણે ફરીથી આર્ટિફિશિયલી કરેલું છે, કૃત્રિમ રીતે કરેલું છે. એવા જે ડીએનએ છે એને શું કહેવાય? પુનઃ સંયોજિત ડીએનએ, અને એને શોર્ટમાં કહેવાશે આરડીએનએ. આરડીએનએ એટલે કે રિબોઝોમલ ડીએનએ છે નહીં, એ આરએનએ હોય કે જેને આપણે રિબોઝોમલ આરએનએ કહેતા હોઈએ. ઓકે, તો પુનઃ સંયોજિત ડીએનએ તો તમે બનાવી દીધું, અને આ પુનઃ સંયોજિત ડીએનએ ને કોઈ અલગ સજીવની અંદર તમે દાખલ કરો અને ત્યાં ઈચ્છિત લક્ષણો વાળા આપણને સજીવ મળે, અથવા તો જે લક્ષણોની આપણે
માંગ હતી, જે લક્ષણો આપણે ઈચ્છતા હતા એ લક્ષણો વાળો કોઈ સજીવ મળે તો એ પદ્ધતિ આખી કઈ થશે? જનીન ઇજનેરી વિદ્યા. આ ક્લોનિંગ શું છે, ડીએનએ નું નિર્માણ, રિકોમ્બિનન્ટ ડીએનએ શું છે, ક્યારે બન્યું, એની હિસ્ટ્રી શું છે, એનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે બને, એ બધું આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. જે આપણે વાત કરતા હતા ક્લોનિંગ અને રિકોમ્બિનન્ટ ડીએનએ, તો એનામાંથી આપણે પહેલું જોઈએ કે ક્લોનિંગ કોને કહેવાય. ઓકે, સવાલ પણ છે ક્લોનિંગ એટલે શું, ટૂંકમાં સમજાવો, 2 માર્ક્સની અંદર તમને પૂછી શકે. તો તમારે ક્લોનિંગ સમજતા પહેલા 2 શબ્દો સમજવા પડશે, વિદેશી ડીએનએ અને ગ્રાહી કોષ. ઓકે, ગ્રાહી કોષમાં તો તમને ઈઝીલી સમજાઈ જાય કે જે કોષની અંદર આપણે ડીએનએ ને દાખલ કરવાનું છે, એટલે કે જે કોષ ડીએનએ ગ્રહણ કરશે એ કોષને શું કહેવાશે? ગ્રાહી કોષ. ઓકે, અને જે ડીએનએ છે કે જેને આપણે દાખલ કરવાનું છે એને શું કહેવાશે? વિદેશી ડીએનએ. વિદેશી એટલે કે કોઈ ફોરેન માંથી આવતું નથી, પરંતુ બીજા કોઈ કોષનું ડીએનએ છે, તો એટલા માટે એને શું નામ અપાય છે? વિદેશી ડીએનએ. આ વિદેશી ડીએનએ ને આપણે ચલો નક્કી કરી લઈએ કે એ કેવું છે? ઈચ્છિત લક્ષણો વાળું છે. કેવા વાળું છે? ઈચ્છિત લક્ષણો વાળું જે ડીએનએ છે એને આપણે શું કહીશું? વિદેશી ડીએનએ. હવે સપોઝ કે આપણા પાસે આ એક કોષ છે, આ કોષનું નામ આપણે આપી દઈએ એ, અને આ કોષ આપી દઈએ નામ આપણે કોષનું નામ આપણે આપતા પહેલા બરાબર ડ્રો કરી દઈએ. આ કોષ છે આપણો બી. આની પાસે પણ પોતાનું કંઈક ડીએનએ હશે અથવા જનીન હશે, અને આની પાસે પણ પોતાનું કંઈક ડીએનએ અથવા તો જનીન હશે. હવે તમારે એ જે કોષ છે એ કોષમાંથી તમારે ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ જે છે, એટલે કે ડીએનએ નો ચોક્કસ ભાગ તમે લઈ લો, કે જે ડીએનએ ના ચોક્કસ ભાગને શું કહેવાશે? જનીન. એ જનીન કે જે કોઈ ચોક્કસ લક્ષણો માટે જવાબદાર હોય. આ જે ડીએનએ નો ટુકડો છે એને આપણે આ બી કોષના જનીનની અંદર દાખલ કરવો છે. ઓકે, કારણ કે આપણે કરવાનું શું છે? ક્લોનિંગ. અને ક્લોનિંગ નો મતલબ થશે જોડવું. કઈ રીતે તમે કટ કરશો? તો કે ઘણા બધા ઉત્સેચકો હોય કે જેને કહેવાય પ્રતિબંધક ઉત્સેચકો અથવા તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, કે જેને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ હમણાં બનાવીએ એની અંદર થોડું ડિટેલમાં ભણીએ. આપણે અત્યારે ટાર્ગેટ કરીએ ખાલી ક્લોનિંગ એટલે શું. આ ક્લોનિંગમાંથી આ એ કોષમાંથી તમે ડીએનએ અલગ કરી દીધું. ચલો, આ ડીએનએ તમારું થયું કે જે કેવું છે? ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ છે, પરંતુ એ બી કોષની અંદર એટલે કે ગ્રાહી કોષની અંદર વિદેશી ડીએનએ ડાયરેક્ટ વિભાજન પામવા માંડશે? તો કે નહીં પામે. કેમ નહીં પામવા માંડે? તો કે આ જે બી કોષ છે એટલે કે આપણો બી કોષનું જે જનીન છે એના પ્લાઝમિડ અથવા તો એના જે જનીનની અંદર પણ શું રહેલું છે? આટલા ભાગની અંદર ચોક્કસ એવી શૃંખલા કે જેને કહેવાય સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન. તમને ખ્યાલ હશે કે ડીએનએ ની અંદર ડીએનએ હોય કે પછી પ્લાઝમિડ હોય, એ બંને શું થશે? સ્વયં જનન પામે, પણ ઓટોમેટિક સ્વયં જનન પામશે નહીં. કેમ? તો કે સ્વયં જનન પામવા માટે પણ એ ડીએનએ ની અંદર ચોક્કસ શૃંખલા હોવી જોઈએ, ચોક્કસ જનીન હોવું જોઈએ, કે જે જનીનને આપણે અહીંયા શું કહીશું? સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન. હવે આ સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન એટલા માટે અહીંયા તમે ડીએનએ દાખલ કરી દીધું. માનો કે કોષની અંદર તમે ડીએનએ દાખલ કર્યું તો એ ઓટોમેટિક થશે. આ એનું જે જનીન છે એ ઓટોમેટિક સ્વયં જનન અથવા તો વિભાજન પામશે નહીં. એને વિભાજન પામવું છે તો કોની સાથે જોડાવવું પડશે? આ બી ના જનીન સાથે જોડાવવું પડશે. અને બી ના જનીન કેમ જોડાશે? કારણ કે બી નું જનીન જ શું ધરાવે છે? સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન. અહીંયા માનો કે સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન આ બાજુ, તો આ ટુકડો જે છે આ ટુકડો એ સ્વયં જનન પામી શકશે નહીં. કોની અંદર? તો કે અન્ય કોઈ કોષની અંદર. જો એને સ્વયં જનન પામવું છે તો એ કોની સાથે જોડાવવું પડે? ગ્રાહી કોષ સાથે. ગ્રાહી કોષ સાથે કઈ રીતે જોડાશે? તો કે આ તમારો ટુકડો છે અને આ કોણ થઈ ગયું તમારું? આ જે તમારું મુખ્ય બી કોષનું જનીન હતું એ, અને આ થઈ ગયો તમારો કોષ બી. આ ત્યાં શું થયું? ઓળખ થઈ, અને આ ટુકડો હવે કેવો થઈ ગયો છે? ત્યાં જોડાઈ ગયો. અને હવે જો આ બી કોષનું જનીન સ્વયં જનન પામવાની શરૂઆત કરે, એટલે કે કોષનું આનુવંશિક દ્રવ્ય કે જનીન દ્રવ્ય બેવડાય, તો શું થશે? આ ટુકડાની પણ આબેહૂબ નકલો બનશે.
ઘણા બધા ઈચ્છિત લક્ષણો વાળો ટુકડો જે એક હતો, એકમાંથી હવે કેવા થશે, ઘણા બધા કોષો બન્યા. માનો કે 2 કોષ બન્યા અત્યારે, તો આ 2 કોષની અંદર બંનેની અંદર શું હશે, આ ટુકડા હશે. કેમ? તો કે સ્વયંજનન પામ્યું છે. સ્વયંજનન એટલે કે એની વૃદ્ધિ થઈ છે, જાતે વિભાજન પામીને આગળ વધ્યા છે. એટલે અહીંયા પણ એ ટુકડો આવી ગયો, આ એનો ટુકડો છે, આ પણ એનો ટુકડો છે. તો ઈચ્છિત લક્ષણો વાળો જે જનીનનો ટુકડો છે એને આપણે આબેહૂબ નકલ બનાવી અથવા તો એની પ્રતિકૃતિ બનાવી છે. એના માટે જે જોડવાની પ્રક્રિયા છે એને શું કહેવાશે? ક્લોનિંગ. આ ક્લોનિંગ થઈ જાય પછી તમારે શું બનાવવાનું હોય? રિકોમ્બિનન્ટ ડીએનએ. પણ આ રિકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે બને એની પહેલા સૌપ્રથમ કઈ રીતે બન્યું એ આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ ના પ્રથમ અણુનું નિર્માણ સમજાવો. એટલે કે સૌ પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે બન્યો એનો તમારે ઇતિહાસ વર્ણવવાનો છે 3 માર્ક્સ માટે. ઓકે, આપણે વૈજ્ઞાનિકના નામ અને એની ઈસવીસન પણ યાદ રાખીશું, કારણ કે નીટ ની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે, એઝ વેલ એઝ ગુજરાત બોર્ડ ની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ તમને ઇતિહાસ અથવા તો કઈ રીતે એનું નિર્માણ થયું પૂછે ત્યારે વૈજ્ઞાનિકોનું નામ તમારે ખાસ કરીને લખવાના ભૂલવા નહીં. ઓકે, તમને સવાલ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે કે કોહેન અને બોયરે બનાવેલું રિકોમ્બિનન્ટ ડીએનએ વર્ણવો, તો તમારે એની ફરીથી એનો જ આન્સર આવશે, તમારે વર્ણવવો પડશે. ઓકે, 2 વૈજ્ઞાનિક હતા, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. તો એને 1972 ની અંદર સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું. આ રિકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે બનાવ્યું એ સમજવા પહેલા તમારે 3 શબ્દ સમજવાના જરૂર છે. વિદેશી ડીએનએ, જે તમને ઓલરેડી ખબર છે કે આપણે હમણાં કયું લીધું હતું, ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ. બીજું છે વાહક. વાહક કોને કહેવાશે? તો કે એક જનીનને કોઈ બીજા સજીવની અંદર દાખલ કરવા માટે આપણે અહીંયાથી માનો કે એક આપણા ઘરેથી કોઈ સ્કૂલ સુધી જવું છે, તો આપણા ઘરેથી સ્કૂલ સુધી જવા માટે આપણે બસ, રિક્ષા, કોઈ પણનો સહારો લેતા હોઈએ. તો એ જે સહારો લઈએ છીએ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે એને કહેવાશે વાહક. તો અહીંયાના કિસ્સાની અંદર પણ વાહક તરીકે કોઈ પણ સજીવ હોઈ શકે. અને ત્રીજો હશે લક્ષ્ય સજીવ અથવા તો એને કહેવાશે યજમાન. ઓકે, આજે યજમાન છે એની અંદર યજમાન એટલે કે આપણે માનો કે સ્કૂલનું ઉદાહરણ લઈએ કે આપણે ક્યાં જવાનું હતું તો કે સ્કૂલ પર. તો સ્કૂલ આપણે અહીંયા કોણ થઈ? યજમાન. ઓકે, આપણે મહેમાન છીએ, કોઈના ઘરે જઈએ છીએ, તો એક જેના ઘરે જઈએ છીએ એને આપણે શું કહીએ? યજમાન. તો કોહન અને બોયરે શું કર્યું તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવ્યું. કઈ રીતે બનાવ્યું તો કે એને ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ લીધું. આ ઈચ્છિત લક્ષણો વાળું ડીએનએ જે હતું એ શાનું હતું તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. કયું હતું? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, અથવા તો તમે કહી હોય કે પ્રતિજૈવિક દ્રવ્ય પ્રતિરોધક જનીન. એવું જનીન કે જે એન્ટીબાયોટિક્સ હોય એનો પણ શું કરે? વિરોધ કરે. એ આપણો ટાર્ગેટ છે. એટલે ઈચ્છિત લક્ષણો વાળું જનીન કેવું લીધું? એન્ટીબાયોટિક પ્રતિરોધક. પછી વાહક તરીકે કોને લીધું તો કે વાહક તરીકે જે સજીવ લીધો એનું નામ હતું સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. શું હતું? સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. આ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ છે એનું પણ શું લીધું? પ્લાઝમિડ. તો વાહક તરીકે કોણ અહીંયા વર્તશે? સાલ્મોનેલા ટાઇફીમુરિયમનું પ્લાઝમિડ. અને જે સજીવ છે કે જ્યાં આપણે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનને દાખલ કરવાનું છે એ સજીવ કોણ હતું? આપણું ઈ કોલાઈ બેક્ટેરિયા, ઇશ્વેરેશિયા કોલાઈ બેક્ટેરિયા. ઓકે, કઈ રીતે કરવામાં આવે? માનો કે આ તમારું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે અને આપણે નામ આપી દઈએ અત્યારે એ. હવે આ એન્ટીબાયોટિક જનીન છે એમાંથી આપણે એટલો અમથો જ ભાગ આપણે આગળના સજીવની અંદર દાખલ કરવાનો છે. આપણું આ કોણ થયું? વિદેશી ડીએનએ. આપણે નંબર અહીંયા આપી દઈએ 1, તો આ નંબર થશે આપણો 1. ઓકે, હવે નંબર આપીએ અહીંયા 2. તો વાહક તરીકે કોણ છે તો કે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ આ બેક્ટેરિયા અને સાલ્મોનેલા ટાઇફીમુરિયમનું આ આપણું પ્લાઝમિડ. ઓકે, આપણે ડબલ માર્કર યુઝ કરીએ જેનાથી તમને વધારે ખ્યાલ આવે. આ જે ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો છે એ ઈચ્છિત લક્ષણો છે એન્ટીબાયોટિક પ્રતિરોધક, અને એને તમારે ક્યાં દાખલ કરવાનો છે?
સાલ્મોનેલા ટાઇફિમુરિયમના પ્લાઝમિડની અંદર. તો અહીંયાથી તો એને શું કરવું પડશે, તમારે પહેલા તોડવો પડે. તો તોડશો કોના વડે, તો એનું નામ છે આણ્વીય કાતર. આણ્વીય કાતર તરીકે કોણ વર્તશે, તો આપણે આગળના વિડીયોમાં વાત કરી, આગળના લેક્ચરમાં વાત કરી એ રીતે કોણ વર્તે, પ્રતિબંધક ઉત્સેચક, અથવા તો એને બીજું કહેવાશે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ કઈ રીતે થઈ, કોને કહેવાય, કઈ રીતે કાર્ય કરે, કઈ રીતે એને નામ અપાય, એ બધું આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું. પરંતુ એનું કામ શું છે એ પહેલા જોઈ લઈએ કે પ્રતિબંધક ઉત્સેચકનું કામ હશે કે ડીએનએ ની અંદર ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો શોધી એને બે જગ્યાએથી કાપી દે. એટલે એ ટુકડો શું થઈ જાય, અલગ. આ ટુકડો થઈ ગયો અલગ. હવે એ ટુકડાને આપણે ક્યાં દાખલ કરવાનું છે, સાલ્મોનેલા ટાઇફીના પ્લાઝમિડમાં. તો સાલ્મોનેલા ટાઇફીના પ્લાઝમિડમાં પણ અહીંયા આપણે જગ્યા બનાવવી પડશે. તો ત્યાં પણ કોણ કાર્ય કરશે, તો કે પ્રતિબંધક ઉત્સેચક. માનો કે આ ભાગ આપણે શું કરીએ છીએ, કટ મારીએ છીએ. તમે કાતર મારી, કાતર મારશો એટલે આ ભાગ શું થઈ જશે, દૂર થઈ જાય. અને એ દૂર થયેલા ભાગે આપણે કોને જોડવાનો છે, આ ઈચ્છિત લક્ષણો વાળા ટુકડાને. ઓટોમેટિક જોડાઈ જશે નહીં. તો જોડવા માટે કોણ વપરાશે, તો કે એ ઉત્સેચકનું હશે નામ લાઇગેઝ, અથવા તો આપણે એને કહેવાશે ડીએનએ લાઇગેઝ. કારણ કે બે પ્રકારના લાઇગેઝ હશે, ડીએનએ લાઇગેઝ અને આરએનએ લાઇગેઝ. લાઇગેઝનું કામ શું હશે, આ ટુકડો માનો કે વિદેશી જનીનનો છે અને આ મુખ્ય જનીનનો છે, તો આ બંનેને જોડવા માટે કોણ વપરાય, જે ઉત્સેચક, એનું નામ છે લાઇગેઝ. આ લાઇગેઝ વડે ઉત્સેચક તમે જોડી દીધો તો આ તમારું જે આખો સજીવ છે એની અંદર આ કોણ બન્યું, ડીએનએ. પણ એ ડીએનએ કેવું છે, પુનઃ સંયોજિત. એટલા માટે જે વાહકની અંદર ડીએનએ છે એને આપણે આ ડીએનએ ને કહીશું રિકોમ્બિનન્ટ ડીએનએ. આ કોણ, કયો સજીવ કોણ છે, વાહક છે. વાહક કોણ છે આપણું, સાલ્મોનેલા ટાઇફિમુરિયમનું પ્લાઝમિડ. આ જે પ્લાઝમિડની અંદર આપણે જનીનમાં ફેરબદલી કરી અને જે કંઈ પણ બન્યું એને શું કહેવાશે, રિકોમ્બિનન્ટ ડીએનએ. આ રિકોમ્બિનન્ટ ડીએનએ ને હવે આપણે કોની અંદર દાખલ કરવાનું છે, લક્ષ્ય સજીવની અંદર. ઓકે, તો ત્રીજો ટોપિક પડશે કે આ પ્લાઝમિડને આપણે કોષમાંથી દૂર કરી દઈએ અને આ ઇકોલાઈ છે, માનો કે કોણ છે, ઇકોલાઈ. ઇકોલાઈ નું અહીંયા મુખ્ય એક તો પ્લાઝમિડ તો હશે જ, અને એની ઉપર આપણે દાખલ કરીએ છીએ કોને, તો કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમના પ્લાઝમિડને. હવે કોષની અંદર આવી ગયું છે તો તમને એમ થાય કે સર સાલ્મોનેલા ટાઇફિમુરિયમનું પ્લાઝમિડ એ ઇકોલાઈના પ્લાઝમિડ છે તો એ સ્વયં જનન પામે, તો કે હા. કારણ કે પ્લાઝમિડનો નેચર એવો છે કે સ્વયં જનન પામવા માટે એ બીજા કોઈ ડીએનએ કે આનુવંશિક દ્રવ્યો ઉપર આધાર રાખતો નથી. પ્લસ અહીંયા બેનિફિટ એ પણ હતો કે સાલ્મોનેલા ટાઇફિમુરિયમનું પ્લાઝમિડ અને ઇકોલાઈનું પ્લાઝમિડ બંને કેવા હતા, એકબીજાને મળી આવતા હતા. એટલે કોઈ બીજી પ્રોબ્લેમ પણ થઈ હતી નહીં, નુકસાન કોઈ હતું નહીં. ઇકોલાઈ છે તો ઇકોલાઈમાં હવે શું થશે, એ સ્વયં જનન પામશે. સ્વયં જનન પામે એટલે આ એક ટુકડામાંથી આપણને ઘણા બધા ટુકડાવાળા પ્લાઝમિડ બની જશે. કેમ, તો કે સ્વયં જનન પામે એટલે એનું શું થાય, બહુગુણન થાય. બહુગુણન થાય એટલે કે એક સાલ્મોનેલા ટાઇફિમુરિયમનું રિકોમ્બિનન્ટ ડીએનએ આપણે ઇકોલાઈમાં દાખલ કરેલું, તો આ ઇકોલાઈની અંદર આપણને ઘણી બધી નકલો મળી. હવે જનીન છે તો શું થશે, ત્યાં અભિવ્યક્ત તો થશે જ. આ જનીન અભિવ્યક્ત થાય એટલે એનું લક્ષણ શું હતું, એન્ટીબાયોટિકનું શું કરવું, પ્રતિરોધન કરવું અથવા તો એનો વિરોધ કરવો, એન્ટીબાયોટિક દ્રવ્યનો વિરોધ કરવો. ઇકોલાઈ બેક્ટેરિયા પહેલા વિરોધ કરી શકતું હતું નહીં, પરંતુ આપણે ઇકોલાઈ બેક્ટેરિયાને શું કરવું હતું, એન્ટીબાયોટિક દ્રવ્યનો વિરોધ કરી શકે એવું બનાવવું છે. તો એના માટેની આખી આપણે પ્રોસેસ જોઈ. આ પ્રોસેસ કોના વડે થઈ, તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ ની બનાવટ દ્વારા. હવે જે તમારું ઇકોલાઈ બનેલું છે કે જેની અંદર આપણે ડીએનએ એડ કરેલું છે એ કોના તરીકે વર્તશે, આનુવંશિક દ્રવ્ય એન્ટીબાયોટિક અવરોધક જનીન તરીકે પણ વર્તશે. કેમ, તો કે એની અંદર દાખલ કરેલું જનીન કેવું છે, એન્ટીબાયોટિક અવરોધક જનીન. અને હવે એનું કામ શું હશે, અભિવ્યક્ત થાય. અભિવ્યક્ત થાય એટલે શું થશે, ઇકોલાઈ બેક્ટેરિયા પણ હવે એન્ટીબાયોટિકનો અવરોધ કરશે. અત્યાર સુધી કરતું હતું નહીં, પણ આ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા
ડીએનએ ને દાખલ કરી દીધું એટલા માટે શું થશે? અભિવ્યક્ત થઈ શકે. પરંતુ આ અભિવ્યક્ત કઈ રીતે થાય એ આખી પ્રોસેસ જે છે એનું નામ છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આ ડીએનએ અને આખી જે આપણે ક્રિયાવિધિ કરીએ એ પદ્ધતિને કહેવાશે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા હવે કોઈ પણ સજીવ મળ્યો આપણને, તમે જોજો ઈ કોલાઈ મળ્યો છે કે એની અંદર આપણે શું કર્યું છે? જનીન ટ્રાન્સપ્લાન્ટ કરી દીધા છે, એટલે કે જનીનની ફેરબદલી કરી છે. તો આ જનીનની ફેરબદલી જે થયેલ છે એ શું થશે? જીએમઓ કહેવાશે. કેમ તો કે એનું જનીન પણ શું કર્યું છે? આપણે પરિવર્તન કરેલ છે. એટલા માટે આ ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એને આપણે શું કહી શકાય? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. આપણે પહેલા પણ વાત કરી હતી કે ઈચ્છિત લક્ષણો માટે જે સજીવોનું જનીન ફેરબદલી કરવામાં આવે એવા સજીવોને શું કહેવાય? જીએમઓ, જનીન પરિવર્તિત સજીવ. તો અહીંયા આપણું જે ઈ કોલાઈ બેક્ટેરિયા મળ્યું એ પણ શું થયું? જનીન પરિવર્તિત સજીવ. તો તમને એમ સવાલ થાય કે જનીન પરિવર્તન કરવા માટે અથવા તો જીએમઓ સજીવ બનાવવા માટે કયા કયા તબક્કા જોઈએ? ઓકે, તો પહેલો તબક્કો, કયા પ્રકારના તમારે લક્ષણો વાળું સજીવ બનાવવું છે એ માટે જવાબદાર જે જનીન છે એનું શું પહેલા કરવી પડે? ઓળખ. એટલે પહેલા તબક્કામાં શું થશે? ઈચ્છિત લક્ષણો યુક્ત જનીનની શું કરવાનું છે તમારે? ઓળખ. બીજું તમારે શું કરવાનું છે? ઓળખ થઈ ગઈ. હવે માનો કે અહીંયા તમે ઈચ્છિત લક્ષણો વાળો જનીનનો ટુકડો ઓળખી દીધો, એને તમે કોઈ વાહકની અંદર દાખલ કર્યો, તો બીજો ટોપિક છે તમારો તો કે ઈચ્છિત લક્ષણો યુક્ત જનીનના ટુકડાને વાહકની અંદર દાખલ કરી યજમાનમાં ઓળખ અપાવવી. કારણ કે વાહકનું કામ શું હતું? યજમાન સુધી પહોંચાડવાનું. એટલે એ પણ આપણું થઈ ગયું. અને હવે યજમાનની અંદર પણ શું થવું જોઈએ? એ તમે વહન તો કરી દીધું, પણ ત્યાં અભિવ્યક્ત ના થાય તો એ જીએમઓ કહેવાશે નહીં. એટલે કે આ લક્ષણોની શું થવી જોઈએ? ત્યાં અભિવ્યક્તિ પણ થવી જોઈએ. ક્યાં અભિવ્યક્તિ થવી જોઈએ? યજમાન કોષની અંદર. જો યજમાન કોષની અંદર નવા લક્ષણો વાળું જનીન અભિવ્યક્ત થાય છે તો એ સજીવને શું કહેવાશે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ.